આવડી મોટી હોસ્પિટલ અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક, ફ્રી, મફત. આ વાતો છે કે વાસ્તવિકતા છે? અહીંયા કેશ કાઉન્ટર જ નથી. દર્દીને કે દર્દીના સગાને જમવાનું બધી જ વસ્તુઓ કમ્પ્લીટલી ફ્રી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું છે અહીંયા દર્દીઓ માટે બધી જ સેવા ઉપલબ્ધ છે. કે જ્યારે કોરોના વખતે ઓક્સિજન નહોતો મળતો ત્યારે અમે 15 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના વર્ચ્યુઅલ માધ્યમથી અમે ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કર્યો. આ વડતાલ સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કઈ રીતે મેનેજ થાય છે? એનો સોર્સ શું? આ સેવા યજ્ઞની અંદર સ્વયંભૂ લોકો આવી અને કોઈને કોઈ રીતે સેવા આપી જતા હોય. હવે એનો તમને એક પ્રસંગ કહું. શું આ હોસ્પિટલ એ માત્ર ગરીબ લોકો માટે જ છે? ના, એવું નથી. આ તો હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનો દરબાર છે. કોઈ ઊંચ નીચ કે કોઈ તવંગર કે કોઈ ગરીબ એવી કોઈ એમાં ભેદભાવ હોતો નથી. તો આ NABH ની ગાઈડલાઇન્સ એટલે શું? નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ. કોઈ હોસ્પિટલ જે કામની ક્વોલિટી અમુક અંશથી સારી જાળવે તો જ આ સર્ટિફિકેટ મળી શકે. એટલે કે કામની ક્વોલિટીનું સર્ટિફિકેટ છે. જે ગવર્મેન્ટ અધિકારી એવું કહે છે કે વડતાલ હોસ્પિટલમાં આ માનવતાનો મહાયજ્ઞ કેટલા વર્ષોથી ચાલે છે? અમારા વડતાલ સંસ્થાના આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ અત્યારે 100 બેડ સુધી આ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને 100 બેડ સુધી અલગ અલગ વિભાગની સેવાઓ ખૂબ જબરજસ્ત રીતે અને ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ સારી ઉમદા ભાવનાથી દરેક સમગ્ર સ્ટાફ દ્વારા થઈ રહી છે. કે આ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ કેટલા વ્યક્તિઓ આવતા હશે? તો વર્ષના 1,08,000 જેટલા દર્દીઓ લાભ લે છે. 20,500 જેટલા દર્દીઓએ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શું એવી હોસ્પિટલ હોઈ શકે કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી? એવી હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં ન આવતો હોય? એવી હોસ્પિટલ કે જ્યાં સેવા એ જ એકમાત્ર ધ્યેય છે? હા, તમે સાચું સાંભળ્યું. ગુજરાતમાં આવેલું વડતાલ ધામ કે જ્યાં આવી અનોખી સેવાનો દસકો થવા આવ્યો. વડતાલ ધામ સેવા અને સંસ્કારનું ધબકતું કેન્દ્ર, કે જ્યાં માનવ સેવાને પણ એક અનોખી પ્રભુ સેવા જ માનવામાં આવે છે. અને એ વાતને ચરિતાર્થ કરતી જગ્યા એટલે વડતાલ ધામ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કે જ્યાં દર્દીઓની સારવાર એ પૈસાથી નહીં પરંતુ આંખોમાં આશા અને નિસ્વાર્થ ભાવની સેવાથી કરવામાં આવે છે. અને આ વાતને વિગતે જાણવા માટે આજે આપણી વચ્ચે આપણા પોડ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સેવાર્થી ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ રાખોલિયા, શ્રી દિનેશભાઈ ગોંડલિયા, શ્રી ડોક્ટર નરેશ ગાબાણી અને શ્રી નટુભાઈ ચોવટિયા. આપ સર્વે ટ્રસ્ટીગણનું, આપ સર્વે સેવાર્થીનું માય પોડ સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલા તો હું એ જાણવા માંગુ છું કે આવડી મોટી હોસ્પિટલ અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક, ફ્રી, મફત, આ વાતો છે કે વાસ્તવિકતા છે? હા, આ મનાય કે ન મનાય, પરંતુ આ હોસ્પિટલ સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા આપે છે. અહીંયા દર્દી આવે એટલે કન્સલ્ટેશનથી લઈને એનું નિદાન થાય, એના માટે રિપોર્ટ્સ કરવાના હોય, ડૉક્ટર દ્વારા ઓપરેશન હોય, દર્દીને કે દર્દીના સગાને જમવાનું બધી જ વસ્તુઓ કમ્પ્લીટલી ફ્રી છે. અહીંયા કેશ કાઉન્ટર જ નથી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે રોગાતુર મનુષ્યની સેવા જીવંત પર્યંત કરવી. અને એ જે શબ્દ મહારાજના છે ભગવાનના, એનું અક્ષરશઃ પાલન કરવાની અહીંયા પૂરા દિલથી ટ્રસ્ટીઓ દ્વારા, દાતાઓ દ્વારા, મેનેજમેન્ટ દ્વારા કોશિશ થઈ રહી છે. રાઈટ. હિન્દીના કવિ મૈથિલી શરણ ગુપ્તનો બહુ પ્રસિદ્ધ પંક્તિ છે કે યહી પશુ પ્રવૃત્તિ है जो आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. બસ એના જે શબ્દોને ગુંજારવાના જે વાઇબ્સ છે ને, એ તમને આખી હોસ્પિટલમાં હંમેશા જોવા મળશે. ખરેખર વાહ, એકદમ અદ્ભુત વાત કરી કે અહીંયા વડતાલ ધામમાં માનવ સેવા જે થઈ રહી છે એ પણ એક અનોખી પ્રભુ સેવા જ છે. વડતાલમાં ચાલી રહેલા આ સેવા યજ્ઞ પાછળની પ્રેરણા શું? જય સ્વામિનારાયણ દીપકભાઈ, પહેલાં તો તમે અમને બ્રોડકાસ્ટમાં બોલાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે પ્રેરણાની વાત પૂછી
તો અમારા આચાર્ય મહારાજ વડતાલના રાકેશ પ્રસાદજી મહારાજ એમનો એક દૃઢ સંકલ્પ હતો કે આપણી સંસ્થા તરફથી જરૂરિયાતમંદ લોકોની સેવા થવી જોઈએ. ત્યાર પછી અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી ગણેશભાઈ ડુંગરાણી એમનો પણ સંકલ્પ હતો કે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે કે રોગાતુર મનુષ્યની જીવન પર્યંત સેવા કરવી, એમાંય સદગુરુ સંતોના આશીર્વાદ મળ્યા અને સમાજ શ્રેષ્ઠીઓ જેવા કે કેશુભાઈ ગોટી, ધનજીભાઈ કાળાવાળા, અર્જણભાઈ ધોળકિયા અને એ સિવાયના એવા કેટલાય નામી અનામી એવા સમાજ શ્રેષ્ઠીઓ અને સજ્જનોએ અમને હૂફ અને બળ પૂરું પાડ્યું છે. પ્રેરણાની વાત કરું તો દીપકભાઈ, ઘણા સમય પહેલાંની વાત છે. ત્યારે અશક્તાશ્રમ હોસ્પિટલ એક જ હતી સુરતમાં, બીજી કોઈ મોટી હોસ્પિટલ હતી નહીં. રાઈટ. અને અમારા એક મિત્ર એ વખતે કોઈ કારણસર હોસ્પિટલે ગયેલા, તો ત્યાં એણે એક પ્રસંગ જોયો. એવો પ્રસંગ એવો બન્યો કે એક છોકરો સુરતી એની મમ્મીને રિક્ષામાં લઈને આવ્યો. એની મમ્મીની ઉંમર આશરે 40-50 વર્ષની હશે. એટલે એની મમ્મીને સિરિયસ પ્રોબ્લેમ હશે, એટલે સીધા ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા. ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા એટલે ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી ઇમરજન્સીની. ઇમરજન્સી ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી છોકરાને દવા માટે એક કાપલી લખી આપી કે તું આ દવા તાત્કાલિક લેતો હોય. હવે એ છોકરો એ વખતે મેડિકલ સ્ટોર આ ઇમરજન્સી વોર્ડથી થોડો દૂર એટલે કે દરવાજા પાસે હતો. એટલે છોકરો ત્યાં ગયો, ત્યાં જઈને દવાવાળાને આપી કાપલી. દવાવાળાએ દવા કાઢીને કીધું ભાઈ 500 રૂપિયાનું બિલ થયું, 500 રૂપિયા દવા આપી. હવે છોકરાએ ઉપરના ખિસ્સામાં જોયું, નીચેના ખિસ્સામાં જોયું, ક્યાંય પૈસા ખાલી 150-200 રૂપિયા નીકળ્યા. એટલે ઓલાએ દવા ન આપી, દવા પાછી મૂકી દીધી. હવે છોકરો મૂંઝાયો, એક તો મારી મમ્મી સિરિયસ છે, મારી પાસે પૈસા નથી. આજુબાજુ જોયું પણ કોઈ એને મદદ કરી એવું લાગ્યું નહીં. પછી છોકરાને જો હવે દવા લીધા વગર તો મારે ત્યાં જવું કઈ રીતે? એટલે છોકરો ત્યાં ઊભો રહી ગયો. થોડી વાર થઈ, ઘણી વાર થઈ, પછી થયો હું મારી મમ્મી પાસે જાઉં તો ખરો. એવું સમજીને એની મમ્મી પાસે આવ્યો. એટલે ડૉક્ટરો એને થોડા છેડાયા કે તને ક્યારનો દવા લેવા મોકલો તો હજી સુધી આવ્યો નહીં, તારી મમ્મી એક્સપાયર થઈ ગઈ દવા વગરની. અરે ઓલા છોકરાને બહુ દુઃખ લાગ્યું. એ છોકરો જે રોયો છે, બહુ રોયો. પછી એ આ દ્રશ્ય અમારા જે મિત્ર હું તમને વાત કરું છું એણે બધું જોયું. એને થયું કે આ છોકરાની મમ્મી 500 રૂપિયા માટે જાન ગુમાવી. અમારા મિત્રની વાત નથી કરતો દીપકભાઈ, કોઈ પણ માણસ આવો પ્રસંગ જોવે કે સાંભળે તો એના દિલની અંદર એકવાર તો એવું થઈ જ જાય કે આવા નિસહાય લોકોની આપણે સેવા કરવી જોઈએ. પૈસાના કારણે થઈને તકલીફ ન થવી જોઈએ. હા, પૈસાના કારણે થઈને તકલીફ ન થવી જોઈએ, અને થતી હોય એને આપણે મદદરૂપ આવવું જોઈએ. એણે પછી અમને વાત કરી કે ભાઈ આવો એક પ્રસંગ બન્યો. ત્યારે પછી અમને એ વખતે એવું થયેલું કે જો ભગવાન આપણને કંઈક શક્તિ આપે તો આપણે આવા પૈસાના અભાવે જે લોકોની જાન જાતી હોય એવા લોકોની આપણે સેવા કરવી છે. અને ભગવાને અમને એવી શક્તિ આપી એ હિસાબે અમે આ સેવા પૂર્તિ કરી રહ્યા છીએ. અદ્ભુત અને ખૂબ જ પ્રેરક પ્રસંગ છે કે જો આજે આપણને ભગવાને તનથી, મનથી ને ધનથી ખરેખર શક્તિ આપી છે તો એ શક્તિને સદમાર્ગે તો વાપરવી જ જોઈએ. સામાન્ય રીતે જ્યારે આ મફત કે નિઃશુલ્ક શબ્દ સાંભળીએ ત્યારે લોકોના મનમાં એક સવાલ ઊભો થતો હોય કે બહુ સામાન્ય પ્રકારની કે બેઝિક સુવિધા મળતી હશે, આવું છે? જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડતાલ ધામમાં ટેકનોલોજી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી. રાઈટ. અમારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો, ટ્રેની અને માયાળુ સ્ટાફ, દર્દીઓ માટે એસી વોર્ડ, આધુનિક લેબોરેટરી, આધુનિક ટેકનોલોજીનું એક્સરે મશીન અને સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ છે. રાઈટ. દર્દીઓને રહેવા અને જમવાની સગવડતા તો ખરી જ, સાથે એમના સગાવાલાને પણ અમે રહેવા અને જમવાની સુવિધા આપીએ છીએ. રાઈટ. આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં 3 અતિ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ઓપરેશન થિયેટરો છે. ઉપરાંત એવી જ અમારી પાસે 3 લેટેસ્ટ ટેકનોલોજીની એમ્બ્યુલન્સ પણ છે. એ સાથે અમે લોંગ લાઈફ મેડિસિન લેતા દર્દીઓને જેમ કે સુગર, બીપી આવી વગેરે દવાઓ પણ ફ્રીમાં આપીએ છીએ. રાઈટ. અમારી હોસ્પિટલમાં ઘણી વખત સરકારી અધિકારીઓ જ્યારે વિઝિટમાં આવતા હોય છે
ત્યારે એ અમને જણાવે છે કે તમારી હોસ્પિટલ તો NABHની ગાઈડલાઈન ધરાવતી સુવિધા ધરાવે છે, તો જે મર્યાદિત અને સામાન્ય સારવારની વાત જે તમે કરીને એમાંનું અમારે ત્યાં કંઈ છે જ નહીં. એકદમ લેટેસ્ટ ટેકનોલોજી સાથે અને સારા નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સારવાર કરવામાં આવે છે. એનો મતલબ હોસ્પિટલ નિઃશુલ્ક ચાલે છે, પણ હોસ્પિટલ અત્યારની ટેકનોલોજીથી સુસજ્જ છે યસ, કે જ્યાં કોઈ પણ વસ્તુમાં કશું જ ઘટતું નથી. ખૂબ Right. સરસ અને અદ્ભુત વાત છે. તો આ NABH ની ગાઈડલાઇન્સ એટલે શું? બેઝિકલી NABH એક સર્ટિફિકેટ છે, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ. રાઈટ. કોઈ હોસ્પિટલ જે કામની ક્વોલિટી અમુક અંશથી સારી જાળવે તો જ આ સર્ટિફિકેટ મળી શકે, એટલે કે કામની ક્વોલિટીનું સર્ટિફિકેટ છે. રાઈટ. એટલે વડતાલની અંદર જે ગવર્મેન્ટ અધિકારી એવું કહે છે કે તમે જે કામ કરી રહ્યા છો એ NABHની ગાઈડલાઈનની ક્વોલિટીથી વિશેષ સારું કરી રહ્યા છો. રાઈટ. એ વાત છે. રાઈટ. એનો મતલબ એવો થયો કે અત્યારે જે મોટી મોટી હોસ્પિટલ જે ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે, આપણે પણ સેમ એવા જ ક્રાઇટેરિયા ફૂલફિલ કરીએ છીએ. એક્ઝેક્ટ. રાઈટ. વડતાલ હોસ્પિટલમાં આ માનવતાનો મહાયજ્ઞ કેટલા વર્ષોથી ચાલે છે? આ માનવતાનો મહાયજ્ઞ છેલ્લા 9 વર્ષથી ચાલે છે. આપણા સ્વામિનારાયણ અમારા વડતાલ સંસ્થાના આચાર્ય મહારાજ શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, એમની આ યજ્ઞ પાછળ, આ હોસ્પિટલના પાછળ એમની બહુ ઉમદા ભાવના હતી અને એમણે પણ અમને ખૂબ દરેક હરિભક્તોને તેમજ દરેક ટ્રસ્ટીઓને ખૂબ બળ પૂરું પાડ્યું. એમની સાથે સાથે આપણા સંપ્રદાયના જે વરિષ્ઠ સંતો હતા, એ સંતોએ પણ ખૂબ આપણને બધાને ખૂબ સારો સહયોગ આપ્યો અને બળ પણ આપ્યું. અત્યારે 100 બેડ સુધી આ હોસ્પિટલ પહોંચી ગઈ છે અને 100 બેડ સુધી અલગ અલગ વિભાગની સેવાઓ ખૂબ જબરજસ્ત રીતે અને ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ સારી ઉમદા ભાવનાથી દરેક સમગ્ર સ્ટાફ દ્વારા થઈ રહી છે. ખરેખર અદ્ભુત. સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કયા કયા વિભાગો ચાલે છે, કયા કયા રોગોનું નિદાન થાય છે અને ડોક્ટરોની ટીમ કેવી છે? વિભાગોની વાત કરું તો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર 24/7 ચાલુ હોય છે. આ ઉપરાંત અમારે ત્યાં MD ફિઝિશિયન છે કે જે તાવ, બીપી, સુગર, કમળો, હૃદયની નાની મોટી તપાસો આ વસ્તુ થાય છે. ઉપરાંત ગાયનેક સર્જન છે અમારી પાસે, તો સ્ત્રી રોગને લગતા તમામ ઓપરેશનો અને એની સારવાર થાય છે. ઉપરાંત અમારી પાસે સર્જન છે, તો સર્જન પેટના રોગો, એપેન્ડિક્સનું ઓપરેશન, સારણગાંઠનું ઓપરેશન, હરસમસાના ઓપરેશન આ સારવાર થાય છે. એ ઉપરાંત અમારે ત્યાં પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટર પણ ઉપલબ્ધ છે કે જે બાળકોની બધી જ બીમારીઓની સારવાર થાય છે. તમને એક આનંદની વાત જણાવું તો હમણાં અમે યુરોલોજી વિભાગ ચાલુ કર્યો છે. એમાં પ્રોસ્ટેટ, પથરી, કિડનીને લગતા રોગોની સારવાર થાય છે. એ ઉપરાંત હમણાં અમે ઓર્થોપેડિક વિભાગ શરૂ કર્યો છે કે જેમાં હાડકાને લગતા ઓપરેશનો અને ટ્રોમા ઓપરેશનો બધા થાય છે. એ ઉપરાંત અમારે ત્યાં ફિઝિયોથેરાપી છે, આંખનો વિભાગ છે કે જ્યાં આંખના ઓપરેશનો, મોતિયાના, પડદાના, જામરવા, ચશ્મા વગેરેની સારવાર થાય. દાંતનો વિભાગ છે, તો દાંતમાં RCT, રૂટ કેનાલ, ઉપરાંત દાંતના કવર, બત્રીસી વગેરે, પાયરિયા વગેરેના રોગોની સારવાર થાય છે. ફિઝિયોથેરાપી છે, તો તમામ પ્રકારની કસરતો ડૉક્ટર કરાવે છે. આ ઉપરાંત અમારી પાસે 3 અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરો છે. ICU છે 5 બેડનું. એ ઉપરાંત વેન્ટિલેટર, ડ્રેગન કંપનીના 2 વેન્ટિલેટરો અમારી પાસે છે. 5 AC વોર્ડ છે. એ ઉપરાંત અમારી પાસે સંતો અને સાંખ્યયોગી બહેનો માટે 4 AC રૂમની પણ સુવિધાઓ છે અને સાથે દર્દીઓ અને ડૉક્ટરો માટેનું કિચન પણ છે. ત્યાં જ બનાવી અને દર્દીઓને ડૉક્ટરોને જમાડીએ છીએ. આ ઉપરાંત ઓપરેશન કર્યા પછી સાધનોને સ્ટરીલાઇઝ કરવાના હોય છે, એનો CSSD રૂમ છે. એ ઉપરાંત અમારી પાસે ડૉક્ટરો માટેનું અને દર્દીઓ માટેનું કિચન પણ છે અને HR, એકાઉન્ટ્સ, રિસેપ્શન, PMJY વિભાગ તો ખરા જ. એની સાથે ગામડું ગામ છે અને જો પાવર ગયો હોય તો અમારી પાસે 125 kVનું જનરેટરની સુવિધા પણ છે કે જેથી કરીને કોઈ પણ દર્દીને વેન્ટિલેટર ઉપર હોય કે ICUમાં હોય તો એને ડિસ્ટર્બ થાય નહીં. ઇન શોર્ટ, અહીંયા દર્દીઓ માટે બધી જ સેવા ઉપલબ્ધ છે. હજી એક વાત જણાવવી છે કે જ્યારે કોરોના વખતે ઓક્સિજન નહોતો મળતો ત્યારે અમે 15 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના
વર્ચ્યુઅલ માધ્યમથી અમે ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરી દીધો. ખૂબ સરસ. એનો મતલબ અત્યારે આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત ખરો? યસ, ચાલે છે. ખૂબ સરસ. હજી એક વિશેષ વાત જણાવી છે કે 15 દિવસ પહેલા જ અમે એક હમણાં નવો વિભાગ શરૂ કર્યો, કેન્સર નિદાન. તો એની વાત એવી છે કે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ છે, એમના 3 ડોક્ટરો બાજુના ચાંગા ગામમાં હોસ્પિટલ છે ત્યાં વિઝિટે આવ્યા. એ વિઝિટ કરીને નીકળ્યા એટલે એમને એમ થયું કે અહીંયા વડતાલ દર્શન કરતા જઈએ, અને લાડુડી બહુ સરસ મળે છે, સારી મળે છે, પ્રસાદ. એટલે એ મંદિરે આવ્યા, પ્રસાદ લીધો અને પછી સંતોને મળ્યા. તો વાત કરી કે શું પ્રયોજન, ક્યાંથી આવો, કોણ એમ. એટલે એણે કીધું ચાંગા આવ્યા હતા ને અમે આવી રીતે દર્શન. તો કે અમે અહીંયા હોસ્પિટલ અમારી ચાલે છે, નિઃશુલ્ક ચાલે છે. એટલે કે નિઃશુલ્ક ચાલે છે? તો કે હા. તો કે અમારે વિઝિટ કરવી છે. એટલે એ લોકો વિઝિટે ગયા, બધું જોયું, હોસ્પિટલની સ્વચ્છતા જોઈ, સાધનો બધા જોયા, દર્દીઓ કેટલા છે, કેટલો રસ છે એ પણ જાણ્યું. પછી એમણે અમને એમ કીધું કે અમે શું કરી શકીએ. એટલે મેં એમને જણાવ્યું કે તમે શું કરવા માંગો છો. તો એમણે એમના મેનેજમેન્ટને વાત કરી બરોડા, અને એમણે એમ કીધું મેનેજમેન્ટે આ નિઃશુલ્ક અને આટલા દર્દીઓની સારવાર અને આટલી સરસ હોસ્પિટલ ચાલે છે, તો એણે તરત એક્સેપ્ટ કર્યું કે આપણે 3 દિવસ ઓપીડી ફ્રી કરશું. એટલે કે કેન્સરનું નિદાન, ઓન્કો એમડી, ઓન્કો સર્જન અને ઓન્કો રેડિયોલોજીસ્ટ કે જે સેક આપતા, આ 3 દિવસ માટે અઠવાડિયામાં 3 દિવસ સુધી આ લોકો સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા અમને ફ્રી ઓપીડીની સેવા આપશે. આ એક પ્રકારનો પ્રેરણાત્મક પ્રસંગ જ કહેવાય. જી. જતા તા વિઝિટ માટે, આવ્યા દર્શન કરવા માટે, અને ભગવાને પ્રેરણા કરી દીધી કે તમારે અહીંયા સેવા કરવાની છે. તો તમે વિચારો કેટલા બધા દિન દુખિયા એવા લોકો હશે જે કેન્સરના કારણે પીડાતા હશે, ખાસ કરીને પૈસાના કારણે થઈને, જેમના માટે આ વરદાન રૂપ સાબિત. અદ્ભુત અને ખૂબ અચરજ પ્રમાણે એવો આ પ્રસંગ છે. એટલે વિશેષતા મેં જણાવી. રાઈટ, સાંભળો, આ બધા રોગોની સારવાર તો અહીંયા થાય જ છે, રાઈટ. પણ મારા મતે જે જરૂરિયાતમંદ લોકો છે, જે નિસહાય છે, જે નિરાધાર લોકો છે, એવા લોકોની સેવા અહીંયા વડતાલ મંદિર તરફથી થાય છે. જુવાન છે, બાળક છે, એને માટે તો લોકો મિલકત વેચીને પણ એની સેવા કરતા હોય છે, સાચી વાત. કારણ કે એ તો એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. પણ જે લોકો ઉંમરવાળા છે, જે લોકો વૃદ્ધ છે, એની સેવામાં થોડું વિલંબ કરતા હોય છે, વિચારતા હોય છે. એટલે એવા લોકોને મારે કહેવાનું છે, કારણ કે એ લોકો વિચારતા હોય છે કે હોસ્પિટલનો ખર્ચો કેટલો થશે, ક્યાં કરાવીશું, આપણી પાસે પૈસા નથી. એવા લોકોને હું આ પોડકાસ્ટ દ્વારા જણાવું છું કે આવા પરિસ્થિતિવાળા લોકો વડતાલ મંદિર સુધી, વડતાલની હોસ્પિટલમાં આવી જાય. અમે એની નિઃશુલ્ક સેવા કરીશું. ઓપરેશન કરવાનું છે તો કરીશું. જે પણ પ્રકારની તકલીફ હશે એ આપણી હોસ્પિટલમાં એની દૂર થશે. 100% સાચી વાત છે. શું કામ ખબર છે, ઘણી વાર આ વૃદ્ધો હોય ને, એ સારવાર કરાવવાની બદલે એ દુઃખને સહન કરી લેતા હોય. ઘણીવાર એ એમના બાળકોને કષ્ટ ન આવે, પીડા ન આવે, એના માટે થઈને જે કરવું પડે એ કરતા હોય. એટલે એમના માટે આ હોસ્પિટલ ખરેખર આશીર્વાદરૂપ છે. સાચી વાત છે દીપકભાઈ તમારી. અમે જ્યારે હોસ્પિટલ જતા હોઈએ ને, ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને ખાટલે ખાટલે જઈને રાઉન્ડ લેતા હોઈએ. ત્યારે ઘણા દર્દીઓ ઉંમરવાળા હોય એને અમે પૂછતા હોઈએ કે દાદા તમે શું કરાવ્યું? ત્યારે કે અમે ઓપરેશન કરાવ્યું ભાઈ. તો શેનું ઓપરેશન કરાવ્યું? તો કોઈ જે પીડાઓ હોય એ અમને કહેતા હોય. પછી અમે સહજ ભાવે એને પૂછીએ કે દાદા આ પીડા તમને કેટલા ટાઈમથી હતી? તો કોઈ કે વર્ષ દિવસથી હતી, કોઈ કે 2 વર્ષથી હતી, કોઈ કે 3 વર્ષથી હતી. તો અમે એને પૂછીએ કે તો એટલા બધા ટાઈમથી તમે ઓપરેશન કેમ ન કરાવ્યું? રાઈટ. ત્યારે એ લોકો એવું કહેતા છે કે ભાઈ, હાથ જોડીને કહે કે ભાઈ અમે, અમારી પાસે પૈસા નથી, અને અમે, અમારા છોકરા તો એવું કહેતા હોય છે કે આપણી મિલકત વેચીને, ઘરેણાં વેચીને પણ તમારી સારવાર કરાવીએ. પણ અમે ના પાડીએ કે મારા છોકરાની મિલકત વેચાઈ જાય, મારી માટે એવું મારે નથી કરવું. હું મારી સહન કરી લઈશ પીડાને. આવી રીતે રહીને અમે સહન કરતા હોઈએ છીએ. પણ અમને જાણવા મળ્યું કે આ વડતાલમાં આ હોસ્પિટલ નિઃશુલ્ક બધી સેવા કરે છે. એ જાણીને અમને એક આશાનું કિરણ થયું, અને અમે અહીંયા આવ્યા. મારું ઓપરેશન સારી રીતે થઈ ગયું, અને મને એક નવું જીવન મળ્યું, એવો મને આનંદ થયો. અને આ તમે જે કાર્ય કરો છો એ ખૂબ સારું કરો છો. ભગવાન તમારું ખૂબ સારું કરે, એવા અમને એ લોકો આશીર્વાદ પણ આપતા હોય છે. ખરેખર ખૂબ અદ્ભુત વાત કહેવાય. આ હોસ્પિટલ વિશે મારે થોડું વિશેષ જાણવું છે.
કે આ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ કેટલા વ્યક્તિઓ આવતા હશે અને આખા વર્ષ સુધીમાં કે અત્યાર સુધીમાં સરેરાશ કેટલા દર્દીઓએ સારવાર લીધી હશે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આમ તો ખરેખર આંકડાઓની માયાજાળમાં પડવું નહીં જોઈએ કે એમાં ગૂંચવવા માંગતો નથી, પરંતુ હું તમને ચોક્કસ જણાવીશ કે શરૂઆતના વર્ષમાં અમારે ત્યાં રોજના 200 થી 250 દર્દીઓની ઓપીડી થતી. Right. હાલમાં અત્યારે અમારે 350 થી 400 દર્દીઓની ઓપીડી આ રોજ થાય? રોજે. Right. આ પ્રમાણે જોવા જઈએ તો મહિનાના 8,500 થી 9,000 દર્દીઓનું ઓપીડી આવે છે. ઓહ. અને એ પ્રમાણે જોઈએ તો વર્ષના 1,08,000 જેટલા દર્દીઓ લાભ લે છે. અને અત્યાર સુધીની વાત કરું 2017 થી આજ સુધી તો ટોટલ અમે 6,83,000 જેટલા દર્દીઓને ઓપીડીની સારવાર આપી છે. 20,500 જેટલા દર્દીઓએ ઇમરજન્સીનો લાભ લીધો છે. 22,700 જેટલા દર્દીઓએ ઇન્ડોર સારવાર લીધી છે. 12,500 ને ઉપરાંત સર્જરીઓ થઈ છે. એ ઉપરાંત 1,645 જેટલી ડિલિવરીઓ થઈ છે. એક્સરે 47,000 ઉપરાંત થયા છે. લેબોરેટરી ટેસ્ટ 1,56,000 જેટલા થયા છે. એ ઉપરાંત સોનોગ્રાફી 36,700 જેટલી થઈ છે. દાંતના વિભાગમાં વાત કરું તો 10,000 જેટલા દર્દીઓએ 10,000 ઉપરાંત દર્દીઓએ દાંતની સારવાર કરી છે. આંખની વિભાગની વાત કરું તો આંખમાં 13,000 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. 1,645 જેટલા અમે આંખના ઓપરેશનો કર્યા છે. અને ફિઝિયોથેરાપીમાં પણ 13,000 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. અને 1,12,900 જેટલા અમારે ત્યાં ECG થયા છે. આમ જોવા જઈએ તો તમે જે સવાલ કર્યો એ પ્રમાણે આટલા દર્દીઓને અમે સારવાર કરી છે. ખરેખર અદ્ભુત. આ ખૂબ મોટો આંકડો છે. ઘણીવાર પરિવારમાં છે ને એક વ્યક્તિ બીમાર હોય ને તો આખો પરિવાર બીમાર હોય, અને જ્યારે એ જ પરિવારનો એ વ્યક્તિ સાજો થઈ જાય ને ત્યારે આખો પરિવાર સાજો થતો હોય. એટલે તમે જે આંકડો કીધો છે ને એ ખૂબ મોટો છે, કારણ કે એ એક વ્યક્તિ સાજો નથી થતો, બરાબર, એનો પરિવાર સાજો થાય છે. સાચી વાત છે. મારે એક વાત કહેવી છે. કોરોના વખતે ડોક્ટરો અને સ્ટાફ વગેરેની થોડી મુશ્કેલીઓ હતી. પહેલા અમારે ત્યાં દર્દીઓ પણ ઓછા આવતા હતા, પણ જેમ જેમ સમાજમાં ખબર પડતી ગઈ તેમ તેમ દર્દીઓનો ધસારો વધવા લાગ્યો. અને ઓપરેશનોમાં તો 1 મહિના સુધીનું વેઇટિંગ લિસ્ટ થવા માંડ્યું. ત્યારે અમારે દર્દીઓને કૂપન આપવાની શરૂઆત કરવી પડી. તેમ છતાં લોકો 1 મહિનો રાહ જોઈને પણ અહીંયા સારવાર લેવા આવે છે. એના પરથી અમને પાકો ખ્યાલ આવી ગયો કે ખરેખર અહીંયા જરૂરિયાતવાળા દર્દીઓ જ આવે છે. આવા અત્યંત જરૂરિયાતવાળા દર્દી નારાયણની સેવાથી અમારા દાતાઓને ખૂબ જ સંતોષ મળે છે, કારણ કે એમની સદલક્ષ્મી યોગ્ય જગ્યાએ ઉપયોગમાં આવે છે, એટલે એ અમને મન મૂકીને આપે છે અને અમારી આગળ સંતોષ પણ વ્યક્ત કરે છે. ઉપરાંત દર્દી નારાયણના આશીર્વાદ અઢળક એમને મળે છે. તો આ હોસ્પિટલમાં આટલા બધા દર્દીઓ આવે છે તો એની સામે ખર્ચ પણ થતો હશે? તો સાચી વાત છે. પૈસા વગર તો કંઈ થાય જ નહીં. અમારી આ હોસ્પિટલ છે ને એ મધ્યમ વર્ગના પરિવાર, રાઈટ, તમે જાણતા જ હશો કે મધ્યમ વર્ગના લોકો એસી, ટીવી, ગાડી, ફ્રીજ, લાઇટ બધું ચીવટપૂર્વક ચોકસાઈથી અને સાચવીને વાપરતા હોય છે. સાચી એમ અમારી આ અદ્યતન હોસ્પિટલમાં ડોક્ટરો, સ્ટાફ, સારી ક્વોલિટીના સર્જિકલ સાધનો અને દવાઓ બધું અમે ચીવટપૂર્વક અને ચોકસાઈથી વાપરીએ છીએ. રાઈટ. કારણ કે અમે 1 રૂપિયાનો પણ બગાડ થવા દેતા નથી. જો 1 રૂપિયાનો બગાડ થાય તો અમે 5 રૂપિયાનો બગાડ થયો એવું માનીએ છીએ. કારણ કે અત્યાર સુધીમાં અમે 35 કરોડ રૂપિયા ચોકસાઈપૂર્વક વાપર્યા છે. હું તમને એક ઉદાહરણ આપું. અમારી કમિટી એક સર્વે કર્યો કે આ બધા જ દર્દીઓ બહારની સામાન્ય હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હોય, નિદાન, દાખલ થયા હોય, ઓપરેશન, એક્સરે, લેબોરેટરી વગેરે, તો એમને 168 કરોડ ચૂકવવા પડ્યા હોય. એની સામે અમે 35 કરોડ ચોકસાઈપૂર્વક વાપર્યા છે. એના પરથી હું તમને કહી શકું કે અમે 1 રૂપિયાની સામે 5 રૂપિયાનું કામ કરી રહ્યા છીએ, સારવાર કરી રહ્યા છીએ. ખરેખર ખૂબ જ અદ્ભુત કામ અહીંયા થઈ રહ્યું છે. 1 રૂપિયામાં વળી 5 રૂપિયાનું કામ. જે કામ 168 કરોડનું હતું એ 35 કરોડમાં કરીને બતાવ્યું. યસ. એનો મતલબ કે અહીંયા આપનાર વ્યક્તિ આપે પણ છે, એના દ્વારા એકની જગ્યાએ 5 વ્યક્તિની સેવા કરી શકાય છે. અમને એ વાતનો સંતોષ છે.
કે દાતાના 1 રૂપિયાની સામે અમે 5 રૂપિયાનું કામ કરી રહ્યા છીએ, રાઈટ. જેથી કરીને વધારે લોકોની સેવા કરી શકીએ. સાચી વાત. એકચ્યુઅલી આ પ્રસંગમાં મને એક પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી એક સરસ વાત કરે યાદ આવી ગઈ. હા. ટ્રેનની અંદર એક પ્રજ્ઞાચક્ષુ અંધ છે ને આંખો નથી, કોઈ ભિક્ષુક નીકળે છે, એ પોતાની ભૂખ લાગે એના માટે માગે છે. હવે એ સમયે ઉપરના બર્થ ઉપર કોઈ વ્યક્તિનું ધ્યાન ગયું, એટલે એને થયું કે મારે એને 5 રૂપિયા આપવા જોઈએ. એટલે એને એ 5નો સિક્કો નીચેના બર્થવાળા વ્યક્તિને અંબાયો, એને બાજુવાળાને આપ્યો, અને એને પછી એ ભિક્ષુકના પાત્રમાં એ સિક્કો મૂક્યો. રાઈટ. સિક્કાનો અવાજ આવ્યો એટલે ભિક્ષુકે કહ્યું, ભગવાન તમારું સારું કરે, તમને સુખી કરે. રાઈટ. હવે આ ઘટનાને જ્યારે એની બાજુમાં કોઈ અન્ય વ્યક્તિએ જે જોયું અને એણે એવું કહ્યું કે દાન કોને આપ્યું અને આશીર્વાદ કોને આપ્યા. હા. એમ એ ભિક્ષુકે જે વાત કરીને એ બહુ અદ્ભુત વાત કરી. એણે એવું કહ્યું કે ભાઈ, કદાચ મારી આંખ, મારું શરીર અંધ હશે, મારી દુઆ અંધ નથી, એને ખબર છે કોની પાસે જવાનું છે. ખૂબ એટલે સરસ. આ વસ્તુ અહીંયા પણ એવું જ લાગુ પડે છે. ઘણી બધી વાર અમે જોતા હોઈએ કે દર્દી આશીર્વાદ આપે છે અને એની દુઆની આંખ છે, દર્દીને હોય કે ન હોય, એને ખ્યાલ છે મને કોણે આ મદદ કરી છે, એ દુઆ ત્યાં પહોંચી જાય છે. આપની વાત 100% સાચી છે. હકીકતની અંદર તો છે ને, અહીંયા આપણને જ્યારે પેશની સારવાર થતી હોય ને ત્યારે સત્સંગી હોવાનું ને માનવ હોવાનું પણ સાર્થક થતું હોય ને એવું લાગે. એક બીજો પ્રસંગ પણ યાદ આવી ગયો, કહી દો તમને. એક વખત બપોરનો સમય હશે, કોઈ ગામમાં નાની દુકાન, અને એમાં ભિક્ષુક કોઈ આવી અને કહે કે સાહેબ, શેઠ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું હોય તો આપો ને. રાઈટ. યોગાનો યોગ એ સમયે શેઠ બેઠા છે, પરંતુ નોકર જે હોય એ હાજર નથી. એટલે સહજ રીતે શેઠે કીધું કે ભાઈ, હમણાં કોઈ માણસ નથી, માણસ આવે એટલે તને જમવાનું અપાવવું. એમ ત્યારે ભિક્ષુકના શબ્દો બહુ અદ્ભુત હતા. એને એમ કહ્યું કે સાહેબ, થોડી વાર તમે માણસ થઈ જાવ ને. ઓહો. અને જ્યારે કોઈ દર્દીને કંઈક કરવાનું થાય તમને એવું યાદ આવે કે આપણને બી કહે છે, ભાઈ સાહેબ તમે થોડી વાર માણસ થઈ જાવ ને. અને આપણે માણસ થવા માટે નિમિત્ત બનતા હોય ને, એવી સાર્થકતાનો અનુભવ થાય છે આ હોસ્પિટલની અંદર અમને. ખરેખર ખૂબ અદ્ભુત વાત છે કે માણસ ખાલી માણસ થાય તોય બહુ છે. કેટલી મોટી સુંદરમનું કાવ્ય છે ને કે હું માનવી માનવ થાવ તોય ઘણું. એમ તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને કેટલી મદદ કરી શકે ને એની રિપલ ઇફેક્ટ ક્યાં સુધી ક્યાં પહોંચે. સુધી પડે, એના વાઇબ્સ કેટલા અદ્ભુત હોય છે. 100%. લો કોસ્ટ હાઈ પ્રોફિટ. આ 1 રૂપિયામાં 5 રૂપિયાનું કામ થાય છે. આ વાત ખરેખર હૃદયને સ્પર્શે એવી છે. દિનેશભાઈ, એવો કોઈ પ્રસંગ કે જ્યાં જરૂરિયાતમંદ સુધી આ સેવા પહોંચી હોય? હાજી, મને યાદ છે, અમે આમ જાજા બધા ટ્રસ્ટીઓ સુરતના જ છીએ. એટલે સુરતમાંથી એક સ્કૂલના ટીચર, એમના માતુશ્રીને એમને ગાંઠ હતી શરીરમાં, એવું અહીંયા લોકલ એણે ડૉક્ટરોને બતાવ્યું, અને એ ઓપરેશન માટે એને ખૂબ જાજો પૈસો ખર્ચવો પડે એવી એમને ડૉક્ટર તરફથી કહેવામાં આવ્યું. એટલે પછી એ ટીચરે બીજા વાયા મીડિયા મારી સુધી વાત આવી અને કીધું કે ભાઈ સાહેબ, આ બેનને આવું તકલીફ છે અને ટીચર સાધારણ પગારથી હોય ને આ બધો ખર્ચો પહોંચી શકે એમ નથી, તો આપણે કંઈક એને મદદરૂપ થઈ શકાય. એટલે મેં ત્યારે એમને કીધું કે વડતાલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ સેવા માટે તત્પર છે, અને તમે એક વખત ત્યાં દર્દીને લઈને તમે જાઓ અને તમે બતાવી આવો. અને મેં ત્યાં હોસ્પિટલ ઉપર વાત કરી અને એમણે કીધું કે આવે એટલે આપણે જોઈ લઈશું. એટલે ત્યાં એમને ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાં ગયા એમના પેરેન્ટ્સને બધા, અને ગયા એમને રહેવાથી લઈને બધી સગવડતા આપણા મંદિરને હોસ્પિટલ તરફથી આપીએ છીએ. તો એ આપી અને પછી એની જે સેવા થઈ અને એને 1.5 કિલોની ગાંઠ નીકળી. અને એ 1.5 કિલોની ગાંઠ પછી બાયોપ્સી વગેરે કરી અને પેશન્ટને થોડા દિવસ ત્યાં રાખી સારવાર થઈ અને ઘરે આવ્યા. અને એ ખરેખર ત્યાં હરિકૃષ્ણ મહારાજની સામે પણ ભીના આંખે રડીને બહુ ભાવના વ્યક્ત કરી. અને અહીંયા આવ્યા પછી મને પણ એમણે કીધું કે ખૂબ આભાર કે મને આવી રીતે મારા આ ખર્ચાથી અમે બચી ગયા અને આવી સરસ રીતે અમને સારવાર થઈ ગઈ. 100%ની વાત છે. તમે જુઓ કે એમના મમ્મી કેટલા સમયથી પીડાતા હશે અને એનું નિરાકરણ અહીંયાથી નીકળી, તો એમના તરફથી પણ ભરી ભરીને આશીર્વાદ મળતા હશે. દિનેશભાઈ, એક બીજી વાત છે કે આ સેવા વડતાલ ગામ ના જ લોકો કે એની આજુબાજુના કે ગુજરાતના જ લોકો લે છે? ના ના ના, એવું નથી. આ હોસ્પિટલનો લાભ ગુજરાતના તો દરેક ખૂણેથી લે છે, પણ ગુજરાત સિવાય પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એમ અલગ અલગ MP વગેરે ઘણી જગ્યાએથી લોકો આવી અને આ સારવાર લે છે. અને બીજું એવું નથી કે ખાલી અહીંયાથી લે છે, પણ જે વ્યક્તિઓને કોઈને ખ્યાલ આવે છે એ લોકોની સુવાસ જે દેશ વિદેશ સુધી પણ જાય છે. જ્યારે કોઈ વડતાલ મંદિર, આટલું મોટું મંદિર છે, તો એની અંદર જે કંઈ યાત્રિકો આવે
તો એ યાત્રિકોને પણ કંઈક ત્યાં ઓચિંતી તકલીફ થાય તો એની પણ બધી સારવાર ત્યાં થતી હોય છે. સાચી વાત છે. પૂનમના દિવસો છે અથવા તો એવા ઘણા બધા ઉત્સવના દિવસો છે ઉત્સવના. જ્યારે ત્યાં હજારોની મેદની હોય છે, તો એમના માટે પણ આ કહેવાય ને ઇમરજન્સી હોસ્પિટલ તરીકે કામ આવે છે. આ વડતાલ સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કઈ રીતે મેનેજ થાય છે, એનો સોર્સ શું? સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ ચાલે છે અને આ સેવા યજ્ઞની અંદર સ્વયંભૂ લોકો આવી અને કોઈની કોઈ રીતે સેવા આપી જતા હોય છે. Right. ભગવાન જ એને પ્રેરણા કરતા હોય છે. હવે એનો તમને એક પ્રસંગ કહું દીપકભાઈ. અમે સુરતમાં કેન્સર નિદાન કેમ્પ કરતા વર્ષ 2 વર્ષ પહેલા લગભગ 6-7 કેમ્પ અમે કર્યા છે. રાઈટ. એમાં દરેક કેમ્પની અંદર 200 બહેનોને અમે ચેકિંગ કરતા. રાઈટ. હવે એની અંદર અમને 7-8 પેશન્ટો ડિક્લેર થયા બી ખરા કેન્સરના, અને એને આપણે ટ્રીટમેન્ટ કરાવીને એની રીતે બધું અર્લી બધું કરાવ્યું. આ સેવા યજ્ઞની આ પ્રસંગોની મીડિયા લોકોએ નોંધ લીધી રાઈટ. અને એ લોકોએ પેપરમાં છાપ્યું કે વડતાલ સ્વામિનારાયણ હોસ્પિટલ તરફથી સુરતમાં આવી રીતે કેન્સર નિદાન કેમ્પો થાય છે. રાઈટ. એ એક પોરબંદરના વેપારી છે, એમના ધ્યાન પર આવ્યું. Right. એટલે એમણે જોયું કે આ રીતનું છે, તો પછી એણે ડીપમાં આવી હોસ્પિટલની મુલાકાત લીધી, બધું જોયું, બધું થયું. પછી એને લાગ્યું કે ખરેખર આ સેવા થાય છે એ બરાબર થાય છે અને આ હકીકતમાં એકદમ પારદર્શક સેવા થાય છે. એટલે એમણે સ્વયંભૂ આવી અને એમને મોટી રકમની સેવામાં આપી. એનો મતલબ એક ન્યૂઝપેપરના વાંચનથી એવા વ્યક્તિ સુધી આ વાત ગઈ કે જેમને ભગવાને પ્રેરણા કરી અને એના કારણે નિસહાય કે નિરાધાર લોકો સુધી એમની આ યોગ્ય સદલક્ષ્મી પહોંચી અને ખૂબ મોટી સેવા. હા, બીજો એક પ્રસંગ કહું દીપકભાઈ તમને. વડતાલની બાજુમાં એક ઓડ ગામ છે, ત્યાંના એક તમાકુના વેપારી વડતાલમાં આવેલા અને ત્યાંથી નીકળ્યા એટલે એનો ડ્રાઈવર થોડો બીમાર છે. એટલે એ શેઠે કીધું કે ડ્રાઈવરને 500 રૂપિયા આપીને તું આ દવાખાનામાં બતાવી દે અને દવા લઈ લે. એટલે એ દવા લેવા માટે દવાખાને અંદર ગયો, બધી ટ્રીટમેન્ટ કરી, દવા લઈને બહાર આવ્યો. શેઠને 500 રૂપિયા પાછા આપ્યા. તો શેઠે કીધું કેમ પાછો લાવ્યો, દવાખાનું બંધ હતું? રાઈટ. તો કે ના દવાખાનું તો સારું હતું પણ દવાઈ મને આપી દીધી, મારી ટ્રીટમેન્ટ થઈ ગઈ. પણ અહીંયા તો શેઠ એકદમ નિઃશુલ્ક સારવાર થાય છે, કોઈ રૂપિયો લેતા નથી. ત્યારે શેઠને થોડું મગજમાં એવું થયું કે આવું હોય. પછી એ વખતે તો શેઠ કાંઈ ન બોલ્યા, પછી જતા રહ્યા ઘરે. પછી થોડાક દિવસ પછી શેઠ એક દર્દીના રૂપમાં આવી અને ચેકિંગ કરવા માટે આવ્યા અને પોતે જે બધા દર્દીઓ લાઈનમાં હોય એની સાથે બેસી ગયા. રાઈટ. અને પછી બધું એણે બધી જોયું તો એને લાગ્યું કે ખરેખર આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવા થાય છે. એટલે એણે વિચાર કર્યો કે મારે આમાં કંઈક દાન કરવું જોઈએ. પછી અમારા જે મેનેજમેન્ટવાળા ડૉક્ટરો હોય એને મળ્યા કે ટ્રસ્ટીઓને મારે મળવું છે. ત્યારે એ લોકોએ એવું કીધું કે ભાઈ ટ્રસ્ટીઓ પૂનમને દિવસે આવે છે, તમારે મળવું હોય તો તમે પૂનમના દિવસે આવો. પણ તમારું કામ શું હતું? તો એણે કીધું મારે થોડું દાન કરવું છે. પછી એ ઘણી મોટી રકમનો ચેક લઈને જ આવ્યા, અમને મળ્યા અને અમને ચેક આપ્યો. પછી અમારી સાથે બધી વાર્તાલાપ કરી, અમે એને બધી હોસ્પિટલની બધી પ્રોસેસ બધી જણાવી. પછી એને એવું થયું કે એટલેથી નહીં, મારે હજી વધારે કંઈક દાન કરવું. પછી એણે કીધું હું અત્યારે એટલો ચેક લાવ્યો છું તો હું તમને બીજો ચેક પછી પાછળથી આપું, ચાલશે? અમે કીધું નો પ્રોબ્લેમ. પછી થોડાક દિવસ પછી આપી અને પાછો બીજી મોટી રકમનો ચેક આપી ગયા. આવી રીતે લોકો સ્વયંભૂ આવી અને ચેક કરી અને સહાય કરતા હોય. ખરેખર અદ્ભુત કહેવાય કે કોઈની સદલક્ષ્મી એ યોગ્ય જગ્યાએ વપરાતી હોય. આવી તો કેટલી સેવા વડતાલમાં થતી હશે અને કેટલા દર્દીઓ સાજા થતા હશે. આવો કોઈ પ્રસંગ તમને યાદ છે કે જેમાં દર્દી બચે એમ ન હોય અને સાજો થઈને બહાર આવ્યો હોય? હા, જરૂર છે. તમને એક પ્રસંગ એનો જણાવો, મને યાદ આવે છે કે એક સમયે એક લેડીઝને આણંદમાં લઈ જાય છે, એને ડિલિવરીનો ટાઈમ હતો. એટલે ડૉક્ટરે એવું કીધું કે 2માંથી 1 બચશે, કાં બચ્ચું બચશે અને કાં એની માં બચશે. 2 બચવાની શક્યતા નથી. આવું કોમ્પ્લિકેટેડ કેસ છે અને તમારે 60,000 થી 70,000નો ખર્ચો થશે. હવે એ ઓલી વાત તો અલગ રહી, પણ 60,000-70,000નો જ એને સવાલ હતો, આ કાઢવા ક્યાંથી એમ. એટલે એવી મૂંઝવણથી એ લોકો પછી ઘરે આવી ગયા એટલે પછી એને જાણ થઈ
કે વડતાલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર થાય છે તો ત્યાં આપણે બતાવી દઈએ એમ જાણીને એ લોકો ત્યાં બતાવવા માટે આવ્યા. તો અમારા ડૉક્ટરોએ એની તપાસ કરી અને ડિલિવરીનો ટાઈમ ફૂલ થઈ ગયેલો હતો એટલે એણે કીધું તમે દાખલ થઈ જાઓ, તમારી ડિલિવરી અમે કરાવી દઈએ. એ લોકોએ આગળની કોઈ ઇતિહાસ કીધો નહીં રાઈટ. કે ભાઈ અમને આવું કીધું છે ને આ છે ને તે છે, કંઈ જ નહીં. આ લોકોએ એને નોર્મલ ડિલિવરી કરાવી દીધી દીપકભાઈ. ઓહ. બચ્ચું બી બચી ગયું અને એની માં બી બચી ગઈ અને એક પણ રૂપિયાનો ખર્ચો થયો નહીં. પછી એ લોકોએ જે ખુશી થઈ એ લોકોને, રાઈટ. એની ખુશી આપણી પાસે વર્ણવાના શબ્દો નથી. માય બચી ગઈ હા. અને બેબી પણ બચી ગઈ. બેબી બચી ગઈ, માં બચી ગઈ, 60,000 રૂપિયા બચી ગયા. રાઈટ. એની પાસેથી હતા જ નહીં. તો સાચી. એની જે ખુશી હતી એ આપણી પાસે વર્ણવાના શબ્દો નથી. આવા કેટલાય પ્રસંગો આપણી હોસ્પિટલમાં થાય છે. આ પણ વાત બહુ અદ્ભુત કહેવાય કે ભાઈ દવાની સાથે આશીર્વાદ ભળી ગયા. કારણ કે તમે જુઓ, બાળક બચી શકે એમ નહોતું, એની જગ્યાએ આજે બંનેનો બચાવ થઈ ગયો. એનાથી દુર્લભ વાત શું કહેવાય? જેમ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈને રાજી થતા હોય છે, જેમ એને પૂરેપૂરો સંતોષ થતો હોય, એમ આપનારને પૂરેપૂરો સંતોષ થતો હશે ને? સાચી વાત છે. હું તમને એનો એક પ્રસંગ કહું. કલાલી ગામના એક માળી કે ટીવીમાં લાઈવ કથાઓ આવતી હોય છે એ સાંભળતા. એ કથામાં જ્યાં કંઈ પણ હોસ્પિટલનો પ્રસંગ આવે કે કંઈક દર્દી નારાયણની કંઈ વાત આવે તો ત્યારે વડતાલમાં આવી નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે, આટલી સારવાર થાય છે, એ માજીએ સાંભળેલું રાઈટ. અવારનવાર. એટલે એમને એવો વિચાર આવ્યો કે મારી મરણ મૂડી છે એ મારે આ હોસ્પિટલને આપી દે. એટલે એણે એમના વિલમાં લખ્યું કે હું જ્યારે ન હોય ત્યારે આ મારી મરણ મૂડી આ વડતાલ હોસ્પિટલને આપવી. એ મારી ધામમાં ગયા, હમણાંની જ વાત છે. એટલે એમના એક દીકરા શિકાગો રહે, એક દીકરા વડોદરા રહે અને એક એમની દીકરી પણ વડોદરામાં રહે. એ ત્રણેય આ વિલ વાંચ્યું એટલે એણે તપાસ કરી કે આ હોસ્પિટલ ક્યાં આવી છે. એટલે હોસ્પિટલની મુલાકાતે આવ્યા, એણે બધું જોયું કે ના, માળીએ કીધું એ પ્રમાણે બરોબર છે. એટલે મને એમણે ફોન કર્યો, અમારે કંઈ ડોનેશન આપવું હોય તો. એટલે મેં કીધું કેટલું આપવું છે? તો કે શું સુવિધા છે? એટલે મેં વાત કરી કે ઘણા બધા વિભાગો છે, રૂટીન સારવારમાં બી આપી શકાય, તમારે કેટલું આપવું છે? એટલે મને એવું કીધું કે તમારી જરૂરિયાત શું છે? એટલે મેં વાત કરી કે ભાઈ અમે નવો વિભાગ, હાડકા વિભાગ શરૂ કરીએ છીએ તો અમારે વોર્ડ બનાવવો છે. તો કે એમાં કેટલા પૈસા લાગે? મેં કીધું 25 લાખ રૂપિયાનો ખર્ચો થાય એક વોર્ડ બનાવીએ તો. તો કે સારું. અમારે વધારે આપવું હોય તો? એટલે મેં એમ કીધું કેટલું આપવું છે એમ. તો કે મને કે મારે 50 લાખ રૂપિયા આપવું છે. ઓહ. કીધું સારી વાત છે. તો તમે કોર્પસ ફંડમાં એફડી કરાવી અને દર મહિને એ એફડીનું વ્યાજ અમારે ખાતામાં જમા પડે એટલે એ વ્યાજ અમે દર્દીની કાયમની જે રૂટીન સારવાર થતી હોય એમાં અમે વાપરશું અને એ તમારી એફડી તમે કહેશો ત્યાં સુધી કાયમ માટે અનામત રહેશે. ખૂબ સરસ. તો એ બેને અમને 25 લાખ રૂપિયાના 2 ચેક આપ્યા અને આવી રીતે જેમ સેવા. સારવાર લઈને દર્દીઓ ખુશ થાય અને સંતોષ વ્યક્ત કરે એમ આવી રીતે દાતાઓ પણ આવી રીતે દાન કરી અને સંતોષ વ્યક્ત કરતા હોય છે. આની સાથે સાથે અમારી આ હોસ્પિટલમાં ઘણી બધી કંપનીઓ CSR ફંડ પણ આપે છે. વડોદરા, બોમ્બે, અમદાવાદ, પોરબંદર આ બધી જ જગ્યાએથી CSR ફંડ પણ અમને મળે છે. એ લોકો પણ આ હોસ્પિટલમાં આવું CSR ફંડ આપીને ખૂબ જ સંતોષ અને ખુશી વ્યક્ત કરે છે. અદ્ભુત વાત કહેવાય. કારણ કે તમે જુઓ કે એ માજી છે એ ભલે હવે નથી, પણ એમની સેવા દર મહિને દર આવશે. મહિને મળશે. એ બહુ મોટી વસ્તુ મોટી છે. વાત છે. અને આજીવન આવશે. આજીવન જ્યાં સુધી એ બેંક છે, જ્યાં સુધી આ ત્યાં સુધી સિસ્ટમ છે, આ ત્યાં સુધી હોસ્પિટલ સેવા ચાલે રહેશે. છે અને બેંક છે ત્યાં સુધી અવિરત સેવા એમની થશે. ખૂબ મોટી વાત કહેવાય. એક વાત કહું, ખોટું ના લગાડતા, શું આ હોસ્પિટલ એ માત્ર ગરીબ લોકો માટે જ છે? ના, એવું નથી. આ તો હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનો દરબાર છે. એની અંદર તો દરેકની સેવા થાય છે. કોઈ ઊંચ નીચ કે કોઈ તવંગર કે કોઈ ગરીબ એવી કોઈ એમાં ભેદભાવ હોતો નથી. તમને કહું કે એક સુરતના ડૉક્ટર સાહેબ, સર્જન ડૉક્ટર સાહેબ છે, એ પોતે ત્યાં એમના પરિવાર સાથે ઉત્સવ દરમિયાન દર્શન માટે પધાર્યા. હવે ત્યાં દર્શન દરમિયાન સાહેબ છે એ પોતે
પુરુષ વિભાગમાં દર્શન કરતા હતા અને બહેનો છે એ બહેનો વિભાગમાં દર્શન કરતા હતા. તો એમાં એવું થયું કે ડૉક્ટર સાહેબના દીકરી અને એમના વાઈફ બંને જે દર્શન કરતા હતા એમાં દીકરીને ઓચિંતા ચક્કર આવી અને એ પડી ગયા. એટલે તરત જ એમના સાથે એમના માતુશ્રી હતા એટલે એમને ઊંચકીને બહાર લઈને આવ્યા અને કોઈ હરિભક્તો એમને ગાઈડ કર્યા કે ભાઈ અહીંયા આપણી વડતાલની જ હોસ્પિટલ છે, તમે ત્યાં પહોંચો અને તમને પૂર્ણ સારવાર મળી રહેશે. એટલે બેન તરત જ પોતે પહેલાં તો સાહેબને ફોન કરવા ટ્રાય કરી તો સાહેબ પુરુષ વિભાગમાં દર્શન કરતા હતા એટલે ફોન નહીં ઉંચકો. એટલે બેને તરત જ પછી આગળ સારવાર કરવા માટે હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલે જઈ અને ઇમરજન્સી વિભાગમાં એમની ખૂબ સરસ રીતે ત્યાં જે કે ડૉક્ટર હતા એમણે સારવાર કરી અને જે જરૂરી હોય એ પૂરેપૂરા સ્ટેપ લઈ અને સારવારથી અને ઇન બિટવીન ડૉક્ટર સાહેબને ખબર પડી એટલે પોતે પણ ત્યાં આવ્યા. એણે પણ પોતે સર્જન ડૉક્ટર હતા એટલે કઈ પ્રકારની સારવારથી શું થયું એ બધી એમને ખ્યાલ આવ્યો અને એ સારવાર જોઈ અને એની દીકરી બરાબર સરસ સભાનમાં આવી અને પછી અમને મળ્યા ત્યારે એણે એવું કીધું કે સાહેબ કે આજે મારી દીકરીને જો આ હોસ્પિટલ નહીં હોતે તો મારી દીકરી કદાચ જ મારા હાથમાં હોત. સાચી વાત છે, કારણ કે અહીંયાથી જ્યારે કોઈ વાત લોકો સુધી પ્રસરે છે ને એ પણ સારી વાત પ્રસરે છે ત્યારે એ સમાજમાં લોકો સુધી જતા અટકતી નથી. અને તમે જુઓ કોઈ એક સારી વાત કોઈ એક પરિવાર દ્વારા કોઈ બીજાને મળે છે તો ને મદદ છે ને એના દ્વારા અહીંયા સુધી હોસ્પિટલમાં કામ થાય. વડતાલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એવા કોઈ ક્રિટિકલ ઓપરેશન ખરા કે જે ત્યાં થયા હોય? એવા તો ઘણા બધા છે, લિસ્ટ લાંબુ બને. પણ તમને તાજેતરની જ એક વાત કરું, હજુ ગઈકાલે તે એક દર્દીને ગર્ભાશયની અંદર 14/18 સેન્ટીમીટર એટલે ખાસી મોટી સાઈઝની ગાંઠ હતી, ફાઇબ્રોઇડ કહેવાય છે એમ. એનું દૂરબીનથી સફળ ઓપરેશન થયું. વજન લગભગ 2 કિલો હતું. એટલે સુરતમાં બી આવું સર્જરી હોય તો ઘણા ડૉક્ટર ના પાડી શકે કે બહુ મોટી ગાંઠ છે, દૂરબીનથી ન થાય. એ કામ ત્યાં આપણે સફળતાપૂર્વક સારી રીતે કર્યું. આવા તો ઘણા બધા કિસ્સા આગળ પણ એક મારા ઓળખીતા હતા દર્દીને મેં મોકલેલા કે ગર્ભાશયમાં ગાંઠ હતી અને પેશાબની બંને નળીઓની બહુ ટચ થયેલી. એટલે ચિંતા હતી કે ભાઈ આ નળીને બચાવી શકાશે કે કેમ. તો ફાયદો એવો છે કે ત્યાં યુરોલોજીસ્ટ બી આપણી સાથે છે, તો યુરોલોજીસ્ટ ને ગાયનેક બે સાથે રહ્યા અને બંને સાથે મળીને એનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. દર્દી 2 દિવસમાં ઘરે પણ ગયા, દૂરબીનથી આખું ઓપરેશન થયું. એટલે આવા ઘણા બધા ક્રિટિકલ હોય જ્યાં સામાન્ય જનને મુશ્કેલ લાગે એવા કેસમાં પણ આપણે કોઈ પ્રકારના કોમ્પ્લિકેશન વગર ભગવાનની દયાથી સફળતાપૂર્વક ઓપરેશન ઘણી બધી વાર થયા છે. ખરેખર માનવ સેવાથી મોટું બીજું કોઈ પ્રકલ્પ જ નથી. કારણ કે અહીંયા જે દર્દીઓ આવે છે એ કેટલી જગ્યાએ પોતાને ડોક્ટર્સ પાસે દેખાડીને વાત કરીને અથવા તો ઘણી બધી જગ્યાએથી ના સાંભળીને પણ આવ્યા હશે ને એનો સ્ટ્રેસ લઈને આવ્યા હોય અને જ્યારે પાછા જાય ત્યારે એ જે ખુશી લઈને જાય ત્યારે. અને સૌથી મોટી વાત એવું છે કે ક્રિટિકલ પેશન્ટની અંદર હંમેશા એવું છે કે ડૉક્ટરની મહેનત અને પાછા ભગવાનની દુઆ એ બંને ભેગું થાય છે. હરિકૃષ્ણ બાજુમાં બેઠા છે, અહીંયા આવા સમર્પિત ડૉક્ટરની ટીમ છે, એટલે સોનામાં સુગંધ ભળે છે. રાઈટ. અને તમે જે વાત કરી ને કે ભાઈ એક ડોક્ટર તો છે જ પણ એની સાથે there is some another experts over there કે જે બીજો એક્સપર્ટ પણ ત્યાં છે, જેના કારણે કે કોઈ ક્રિટિકલ સિચ્યુએશન આવતી હોય તો we can handle this. એટલે ઘણીવાર કેવું થાય કે એક રોગ 2-3 સિસ્ટમની અફેક્ટ, દાખલા તરીકે ગાયનેકનો રોગ છે પણ પેશાબની સિસ્ટમને બી અફેક્ટ કરે છે, બંનેની હાજરી જોઈએ તો એ પણ ત્યાં શક્ય બને છે. ખૂબ અદ્ભુત કાર્ય ત્યાં થઈ રહ્યું છે. અદ્ભુત. માનવ સેવાનો આનાથી ઉત્તમ બીજો પ્રકલ્પ શું હોઈ શકે? આ સેવા યજ્ઞને વર્ણવવા માટે હાલ મારી પાસે કોઈ જ શબ્દ નથી. શું કામ ખ્યાલ છે? કારણ કે અહીં જેને સેવા મળે છે એ પણ ખૂબ રાજી થાય છે, ખૂબ જ સંતોષ અનુભવે છે અને જે સેવા આપે છે એ પણ ખૂબ ધન્યતા અનુભવે છે. વડતાલ ધામમાં ચાલી રહેલા આ સેવા યજ્ઞ વિશે સાંભળીને હું ખરેખર ધન્યતા અનુભવું છું. અને આપ પણ દર્શક મિત્રો, તમારી આજુબાજુમાં દેખાતા આવા કોઈ પણ વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ હોય તો એમને જરૂરથી આ પોડકાસ્ટ શેર કરજો અને અચૂકથી આંગળી ચીંધવાનું તમે પણ પુણ્ય કરજો. આ સાથે દરેક સત્સંગીઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ.